નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી। વિવિધ સ્થળે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીના આયોજન। સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી। ગુરુ દર્શન અને આશીર્વાદ માટે અગ્રણીઓ સહિત શિષ્યો ઉમટ્યા। ભરૂચના નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી। જૂના બોરપાઠા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે ઉજવાયું। એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન તેમજ ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોએ સાંસદને ચૂંટણી સમયનું વચન યાદ કરાવ્યું। 500 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સાંસદને આવેદનપત્ર પાઠવી જમીન વળતર માટે રજૂઆત। સાંસદની જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆતની ખાતરી। અંકલેશ્વરની રાજુપડા ચોકડી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો। ગુનાને અંજામ આપે તે પૂર્વે જ એલસીબીની ટીમ ત્રાટકતા એક ફરાર। પિસ્તોલ, 14 કાર્ટ્રિજ તેમજ બાઇક સહિત 71,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત। એકતાનગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનો પ્રારંભ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમારા દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે। ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી। અનિયમિત પગારથી કંટાળી આમોદ પાલિકા સફાઈ કર્મીઓ ઉપવાસ પર, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં ગુરુની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી છે। ગુરુ જ શિષ્યને માર્ગદર્શન આપે છે અને તે જ જીવનને ઉર્જામય બનાવે છે। ગુરુ પૂર્ણિમાના આ વિશેષ પર્વે ભરૂચની રજનીગંધા સોસાયટી ખાતે આવેલ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। સનાતન ધર્મ પરિવારના અગ્રણી ધનજીભાઈ પરમાર, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દાદરાનગરના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સનાતન ધર્મ પરિવારના ભરૂચ સહિત રાજ્યભરમાંથી અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સોમદાસ બાપુની ભાવવંદના, ગુરુદર્શન અને આશીર્વાદ માટે ઉમટ્યા હતા। લાખો ભક્તો આજે આ પ્રકારે સમગ્ર દેશમાં અને વિશ્વમાં આપણી હિન્દુ પરંપરામાં જે પોતાને ગુરુ માને છે અને ગુરુ થકી ભગવાનને પોતાના સમજે છે એવા તમામ ભક્તો આજે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે આજના દિવસે સૌ ભાવિક ભક્તોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। પરમાત્માને પ્રાર્થના કરીએ, સોમદાસ બાપુજીને પણ પ્રાર્થના કરીએ કે તેઓ આ જેટલા ભક્તો અહીંયા આજે આપણા દર્શન અને આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયા છે એ સૌના જીવનમાં ભગવાન પ્રકાશ ફેલાવે, સૌની ઉન્નતિ થાય, સમગ્ર ભરૂચ જિલ્લો એ નિરોગી રહે, વિકાસની દિશામાં અગ્રેસર રહે, આગળ વધે એવા શુભ આશીષ આપના મળે તમામ ભક્તો ઉપર, એવી સોમદાસ બાપુને અને ભગવાનને, માતાજીને પ્રાર્થના કરી વિનમું છું। જય જય ગરવી ગુજરાત। ગુરુ પૂર્ણિમાના મહિમાને વધારવા આજે કેટલા બધા બેઠો છું, ત્યારથી અનેક બાળકો આવે છે। આ બહુ સારું કામ, જે મા બાપ પોતાના બાળકોને લઈને આવ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। કારણ કે ગુરુ પૂર્ણિમા શું છે એને નાનપણથી જો શીખવા મળશે તો માનું છું આગળ જતા એમના જીવનમાં ખૂબ કામ આવશે। આજના પ્રસંગે ભગવાનને પ્રાર્થના કે પરમ પૂજ્ય સોમદાસ બાપુનું આયુષ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને હંમેશા સમાજ માટે જે કામ કરતા આવ્યા છે એમાં ભગવાન અપાર શક્તિ આપે એવી આજના તબક્કે ભગવાનને પ્રાર્થના કરું છું। અને આ સુંદર આયોજન બદલ ધનજીભાઈ, બળદેવભાઈ, આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। કોઈ પણ મનુષ્યની અંદર 99 ગુણ ખરાબ હોય એને દૂર કરી અને એક ગુણ સારો હોય એ આપણા જીવનની અંદર ઉતારીશું અને તે જ આપણી માણસની પ્રગતિ થશે। એવા ખૂબ આશયથી આજનો આ કાર્યક્રમ યોજાયો છે અને
આજે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને પૂજ્ય સોમદાસ બાપુ તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને જય ગુરુદેવ. ભરૂચના નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ બાપુજીના પાદુકા પૂજન, પ્રાર્થના, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના બોરવાઠા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે આગામી ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે ઉજવાયું હતું. જે અંતર્ગત એક પેડ માં કે નામ અંતર્ગત પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષનો છોડ આપી ગુરુ વંદનાના ભાગરૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. જૂના બોરવાઠા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા પર્વ વંદનીય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાયું. જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક છોડ આપી તેનો આગામી 3 મહિના દરમિયાન ગુરુ વંદનાના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફ્સ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમા પર્વની મહત્તા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવાયો હતો. આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમિયાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લીન થઈ ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા. આજુબાજુના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એને સહાયરૂપ કેમ થવું એ પણ ગુરુદેવનો મોટો ઉદ્દેશ્ય છે. તો એની માટે પણ જ્યારે સ્કૂલો ચાલુ થાય ત્યારે અમે નોટ વિતરણ કરીએ છીએ, બુકો પણ આપીએ છીએ. આવું ઘણું બધું ચેરિટીના કાર્યક્રમો ઓમ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા હોય છે અને એ સતત કરતા પણ રહીશું. આ મંદિર પરિસર પણ આપ જુઓ છો અહીંયા તો ખૂબ જ વિશાળ. અહીંયા જોશો તો લગભગ એક ઉનાળાની અંદર પણ ક્યાંય પણ તડકો જોવા નહીં મળે, પૂરો છાંયડો જો એટલા જ વૃક્ષો અહીંયા પણ ઉછેરેલા છે અમે, તો એનું જતન પણ કરીએ છીએ. તો આવી રીતના પ્રકૃતિ પ્રિય ગુરુદેવ છે. પરમાત્માની સાથે રહેવા માટે પહેલું જે પ્રાણ સ્વરૂપ જે પ્રાણ તત્વ જોઈશે તો એ પ્રાણ ક્યાંથી મળે છે? તો વૃક્ષમાંથી જ મળે છે. તો વૃક્ષનું જતન કરીશું તો આ જીવન હશે. જ્યારે કોરોના કાળમાં આપણે બાટલાથી પ્રાણ લેવો પડતો હતો તો આપણે તો પ્રકૃતિમાંથી પ્રાણ કેમ મળે, વધુમાં વધુ પ્રાણ રહી અને નિરોગી બની, એ જ ગુરુદેવનો આ ઉદ્દેશ્ય છે. એને સાર્થક કરવા માટે તમામ સાધકો તત્પર છે. જય સચિદાનંદ. નાગકેસર, કૈલાસપતિ જેવા વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમારે ત્યાંથી દૂર દૂરથી પધારેલ સાધકોને પણ આજે અમે એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સહિત અર્પણ કરવાના છે. ટોટલ 1251 ઝાડનું આજે વૃક્ષારોપણ થશે. આ વૃક્ષારોપણ પાછળ અમારા દરેક સાધકોનો સહયોગ છે. તેમજ આજુબાજુથી પધારેલ અધિકારીગણ, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી સાહેબ, આરટીઓ અધિકારી સુરતથી શ્રી હિરેન પટેલ સાહેબ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સેક્રેટરી શ્રી વોરા સાહેબ, તેમજ અખિલ ભારતીય કિસાન સંઘના પ્રણેતા શ્રી સેજલિયા સાહેબ જેઓ અમરેલીથી પધારેલ છે, આવા અધિકારી તેમજ સાધકો વચ્ચે આજનો વૃક્ષારોપણ સાથે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે. જય સચ્ચિદાનંદ. ખેડૂત સમન્વય સમિતિ ભરૂચ જિલ્લા દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાને ચૂંટણી સમયના વચનને યાદ કરાવી એક્સપ્રેસ વે સહિતના પ્રોજેક્ટની સંપાદિત જમીનના વળતરના મુદ્દાના નિવારણ માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. જેના પ્રત્યુત્તરમાં સાંસદ મનસુખ વસાવાએ જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ભરૂચ વડોદરા જિલ્લામાંથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઉપરાંત એક્સપ્રેસ હાઈવે, ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 500 જેટલા ધરતીપુત્રોએ સાંસદ મનસુખભાઈ વસાવાને સર્કિટ હાઉસ ખાતે ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી તેઓએ લોકસભા ચૂંટણી દરમિયાન જણાવ્યું કે આયોજનના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલ અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપ્યું કે હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાય પ્રાથમિકતાના ધોરણે રજૂઆત કરીને હું ખેડૂતોને ન્યાય અપાવીશ. આ મીટિંગમાં ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા અને ભરૂચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત હોવાનું કહી ખેડૂતોએ તેમનું વચન યાદ કરાવી હવે જીત બાદ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો હોવાનું પણ કહ્યું. તેમજ ભાજપ સાથે ખેડૂતો રહેતા હોવા છતાં પણ કેમ તેમને અન્યાય કરાઈ રહ્યો છે તેવો વેધક પ્રશ્ન પણ કર્યો.
અસરગ્રસ્ત ખેડૂતોની આ રજૂઆત બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ આ મુદ્દે તેઓ યોગ્ય સ્તરે તેમજ જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆત કરી ખેડૂતોને તેઓની સંપાદિત જમીનના વળતર પેટે સુરત વલસાડના ખેડૂતોની માંગ મુજબ સમક્ષ વળતર અપાવવાની ખાતરી આપી હતી। જો કે ઘણા લાંબા સમયથી આ વિવિધ સરકારી યોજનાઓના અસરગ્રસ્ત ખેડૂતોની સંપાદિત જમીનના વળતરના પ્રશ્નનું નિવારણ થઈ રહ્યું નથી, ત્યારે હવે સાંસદની ખાતરી બાદ તેનું ક્યારે નિવારણ થાય છે તે જોવું રહ્યું। જ્યારે વલસાડ અને નવસારીની અંદર 26 રૂપિયા અને 28 રૂપિયા વાળાને જો 800 થી 900 રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011ની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે। કારણ કે આજે અમારા ખેડૂતો દ્વારા પરવળ અને કેર જેવો જે પાક બનાવવામાં આવે છે એ જ 1 વર્ષની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાનો પાક થાય છે અને એની સામે જો અમને 10 લાખ ને 12 લાખ રૂપિયાનું વળતરની વાત થતી હોય એ તદ્દન ખોટી છે। અમે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમે કાર્ય કરવા દેશું નહીં। અમે સરકારની સાથે જ છીએ, પણ આ રીતે ખોટી રીતે જો અમારા ખેડૂતો મળતા હોય એ અમને મંજૂર નથી। હવે અમે મનસુખભાઈ આવ્યા હતા તો અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે। તો અમે મત આપ્યો, વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવાનું આવે તમારે। તો પછી અમારી પાસે વીંઘું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ, કારેલા બનાવીએ, લીલા શાકભાજી, ચડી, તુવેર બધું જ બનાવીએ તો 2 લાખ રૂપિયાની એક વીંઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ। તો આ લોકો એવું કહેવા માંગે છે આ ભાઈ કે 5 લાખ 6 લાખ રૂપિયા 4-5 લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં, અમારું જીવન ચાલે નહીં। અમે વિધવા, અમારે દવા પીવી જવી પડે, છોકરાને બી પાઈ દેવી પડે। તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં, તમે ગમે તે કરો। મૂળ વાત એવી છે કે ક્યાં બગડે છે ને કોણ આને પર્સનલી લઈ લે છે। સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવેની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો પ્રશ્ન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો 15 થી 20 રૂપિયા મીટરનો ભાવ, અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી। સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે। કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે, એટલે એમણે જે વળતર ચૂકવ્યું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે। એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણની રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે અને એની પિટિશન પણ કોર્ટમાં કરવામાં આવી છે। અને જાણકારી તો એવી મળી છે કે જજ દ્વારા પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે કયા કાયદા હેઠળ તમે અમને સોગંદનામું મુકાવો છે કે આ સોગંદનામું તમે 300 રૂપિયા પણ આપો તો જ તમને આ વળતર મળી શકે। એટલે મૂળ વાત એવી છે કે અમે આગળ પણ રજૂઆત કરતા હતા અને કોઈ પણ સંજોગોની અંદર આ ખેડૂતો આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જ રહ્યા છે, પછી ક્યાં તકલીફો આવે છે આજે પણ નથી સમજાતું। જેથી કરીને અમે તમામ લોકો આજે સાંસદ શ્રી અમારા જે છે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે। અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ। કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ। ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ। ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું। અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે। આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે। એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તલ લઈ મોટરસાયકલ લઈ ઉભેલા 2 ઈસમો કોઈ ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ભરૂચ એલસીબીની ટીમ ત્રાટકી હતી, જેમાં એક ઈસમ ફરાર થઈ ગયો જ્યારે એક ઝડપાઈ જતા પિસ્ટલ અને 14 કાર્ટીજ તેમજ 2 વ્હીલર સહિત 71,400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા CK પટેલે આગામી દિવસોમાં શ્રાવણ માસ અંતર્ગત ભરતા મેળાઓ, ત્યારબાદ ગણેશ મહોત્સવ વગેરે તહેવારો હોય, તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લામાં સઘન ચેકિંગ ચાલુ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ।
જે સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ જિલ્લામાં અલગ અલગ જીઆરડીસી વિસ્તારમાં આવેલ હોય સઘન ચેકિંગ હાથ ધરી હથિયાર વગેરેના કેસો અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ ટીમ સાથે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળેલ કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બે ઈસમો રોડની સાઈડે હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર GJ16DH 6390 પાર્ક કરી ઉભેલ છે. તે પૈકી એક ઈસમ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલનું જેવું હથિયાર છે. આ બંને ઈસમો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોય તેમ જણાય છે, જેથી એલસીબી ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચતા એક ઈસમ રાત્રિના અંધારાનો લાભ લઈ મોટરસાયકલ મૂકી નાસી ગયેલ અને એક ઈસમને ઝડપી પાડેલ. પકડાયેલ ઈસમની ઝડપી કરતા કમરમાં જમણી બાજુ ખોસેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 7 કાર્ટીઝ ભરેલ 2 મેન્ઝિન મળી આવેલ. જે બાબતે આ ઈસમની પૂછપરછ કરતા કેફિયત આપેલ કે જોલવા ગામે પંચરની દુકાનમાં રહેતા તેના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા માટે રાજપીપળા ચોકડી બોલાવતા તે આવેલો હતો અને તેને રોહિતે આ હથિયાર અને મેગઝીન રાખવા માટે આપ્યા અને આ બંને કોઈ ગુનાહિત કૃત્ય કરવા વિચારતા હતા. તે અગાઉ પોલીસ આવી જતા પોતે પકડાઈ ગયેલ અને રોહિત મંડલ નાસી ગયેલ. આ હથિયાર તથા કાર્ટીઝ બાબતે વધુ માહિતી રોહિત મંડલ જાણે છે, જેથી પકડાયેલ મૂળ બોટાદ જિલ્લાનો અને હાલ જોલવા ખાતે રહેતો ભરતભાઈ બાંબા તેમજ પિસ્ટલ આપી જનાર અને સ્થળ પરથી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમની મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા એમજી રાઠોડ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ આગળની વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીના હાથે ઝડપાયેલ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પિસ્ટલ લઈ કયા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં આ બંને હતા તે પણ તપાસનો વિષય છે. માં નર્મદાના ખોડે અને સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષી એકતાનગર ખાતે એસઓયુ અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ આયોજિત શિલ્પોત્સવનું ઉદ્ઘાટન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આગામી 20 દિવસમાં યુવા અને ઉભરતા શિલ્પકારો માટે એક અમૂલ્ય તક ઊભી થશે. ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કાર્યરત સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજની પેઢીના ઉભરતા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ત્યારે એકતાનગર ખાતે ચાલનાર 20 દિવસીય શિલ્પોત્સવમાં સાપ્તે શીર્ષક હેઠળ યુવા શિલ્પકારો પોતાની કલાકૃતિઓનું સર્જન કરશે. આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમનું ખૂબ ટૂંકા સમયમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે એકતાનગરની પવિત્ર ભૂમિ પસંદ કરવામાં આવી છે. તે આપણા સૌ માટે ગર્વની બાબત છે. અતિ મહત્વની બાબત એ છે કે શિલ્પકળાનું સૌથી યોગ્યતમ જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ હોઈ શકે, કારણ કે અહીંયા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત છે અને આ પ્રતિમા શિલ્પકારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ઉદાહરણીય છે. વધુમાં અગ્રવાલે જણાવ્યું કે શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે સાપ્તીએ હંમેશા ઉત્સાહ બતાવ્યો છે અને એકતાનગરની પસંદગી કરવા બદલ સાપ્તીને અભિનંદન પાઠવ્યા હતા અને શિલ્પકારોનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમારા દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જરૂરથી આપ સૌની પાસેથી અમે પ્રેરણા લઈશું. शिल्पकार श्री रामवी सुथार जी अभी थोड़े समय पहले यहाँ पर आए थे और उनके ऊपर एक हम डॉक्यूमेंट्री भी बना रहे हैं, जो काम चल रहा है. तो एक मूर्ति के शिल्पकार और एक मूर्ति को सम्मान देने के लिए मुझे नहीं लगता कंटेम्प्रेरी वर्ल्ड में इस जगह से इम्पोर्टेंट कोई जगह हो सकती है. तो फिर से इस जगह में आपका मैं स्वागत करता हूँ. नितिन भाई ने कहा कि एंथुजियाज्म जो साप्ती का है वो सच्ची में सराहने जैसा है, क्योंकि बहुत कम होता है कि किसी डिपार्टमेंट को बोला जाए, किसी ऑर्गेनाइजेशन को एक इच्छा व्यक्त की जाए और इतने छोटे समय में ही वो इतना बड़ा एक सिंपोजियम ऑर्गेनाइज कर रहा है. इनफैक्ट गांधीनगर से ये जगह बहुत नज़दीक नहीं है. किसी के अंदर भी इनर्शिया होगा कि एक बार भी अगर कोई थॉट भी आया, आइडिया आया, तो उसको इतनी जल्दी परिणाम में कन्वर्ट कर दें. खास करके आदरणीय पुरी साहब और अग्रवाल साहब, जिनसे हमारी 1-2 मीटिंग हुई और हमने बताया कि साप्ती की टीम क्या करना चाहती है और स्टैच्यू ऑफ यूनिटी में हमें एक काम करने का अवसर दे, तो उन्होंने खुशी खुशी हमें इनवाइट किया और आज ये
हम शुरू करने जा रहे हैं सिम्पोजियम अपना। आप सबको मालूम होगा कि लास्ट सिम्पोजियम हमने जनवरी में वाइब्रेंट के दौरान गांधीनगर में किया था। करीबन 35 शिल्प हमने बनाए थे 20 दिन के समय में, और वो भी एक रिकॉर्ड था कि पूरे 100% सभी शिल्प हमने कंप्लीट किए थे 20 दिन के अंदर। અનિયમિત પગારથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારોએ પ્રતિક ઉપવાસ શરૂ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી, છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા સફાઈ કામદારોએ 20મી જુલાઈથી સવારના 8 થી સાંજના 6 કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા। તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં સફાઈ કામદારોના પીએફના નાણાં પાલિકા કચેરી તરફથી કાપી લેવામાં આવશે, પરંતુ પીએફના નાણાં ક્યાં જાય પછી તે કર્મચારીઓને જાણવા મળતું નથી। ત્યારે બપોરે સફાઈ કામદારો યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકી તેમજ આગેવાનોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમોદ નગરમાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે, ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાની નોબત આવી હતી। આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે। અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર 1 પગાર આલે, અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને 1 પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે, ને છતાં 1 જ પગારની વાત કરે। અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો, છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે। ના કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા, એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે। માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ આ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો, અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો, એવી અમારી વિનંતી અરજ છે। ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણા શાસ્ત્રમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુને આપવામાં આવેલ છે। આવા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, આત્મસમર્પણ કરવાનો અને ગુરુ કૃપા મેળવવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા। 4 વેદ મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો। તેમના સન્માનમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। સ્કંદ પુરાણમાં જણાવ્યા મુજબ ગ શબ્દનો અર્થ છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર। આમ શિષ્યના જીવનમાં અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી પ્રકાશ ફેલાવે તે ગુરુ। ગુરુ અંગે સામાન્ય રીતે કહીએ તો શિષ્યને સાચી વાત કરનાર, સમજ આપનાર, સલાહ આપનાર, એટલે કે અટવાયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપીને સાચો રસ્તો બતાવે છે। તે જ રીતે ગુરુ શિષ્યને જ્ઞાન આપી તેની અંદર રહેલી આવડત, ગુને અને શક્તિને બહાર લાવી એક આદર્શ માનવીનું ઘડતર કરે છે। ગુરુની કૃપા વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી। ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે। આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે। શ્રી રામ, શ્રી કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો। ગુરુ પરમાત્માની પ્રાપ્તિ કરવામાં શિષ્યને મદદ કરે છે। આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાઈ, એટલે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય તો પ્રથમ ચરણ સ્પર્શ કોણે કરવા? કબીરે પ્રથમ ચરણ સ્પર્શ ગુરુ ના જ કર્યા, કારણ કે બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય, એટલે કે ગુરુની કૃપાથી જ કબીરને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી। આવા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રી જલારામ બાપાની પાદુકાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજર રહીને શ્રી જલારામ બાપાની પાદુકાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ।
આપણા હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા ખૂબ છે. કહેવતમાં પણ છે કે ગુરુ વિના જ્ઞાન ન હોય. ગુરુ હોય તો તમને માર્ગ મળે. કહેવાય છે પ્રથમ ગુરુ માતા પિતા, પણ જે ગુરુ જ્ઞાન આપે છે, જેની પાસે શિક્ષણ એ પણ ગુરુ છે, અને જે આપણને ધર્મવિધિ શીખવે એ પણ ગુરુ છે. આજે ગુરુ પૂર્ણિમા, આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ દાન આપે છે. ગુરુ ગોવિંદોનો ખરા કિસકો લાગુ પાય. ગુરુ અને ગોવિંદ જેમાંથી કોને પગે લાગીએ, એટલે પહેલું તો ગુરુને પગે લાગવાનું, કારણ કે એ રસ્તો બતાવે છે. એટલે ગુરુનો મહિમા વધારે છે. ગુરુનું પૂજન થવું જોઈએ. ગુરુ સંસ્કાર આપે છે. કંઠી ગુરુ અને પ્યાલા ગુરુ, બે પ્રકારના ગુરુ હોય છે. અત્યારે તો જો કે ગુરુ એટલે ગુરુ, પણ પહેલાંના વખતમાં આવું હતું, પ્યાલા ગુરુને જે ઉપદેશ આપે, કંઠી ગુરુ એ પણ ઉપદેશ આપે. આ રીતે ગુરુનો મહિમા આપણા હિન્દુસ્તાનમાં આજે ઉજવાય છે. અહીં જલારામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવ્યો. સર્વ ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા અને એમના આત્માની શુદ્ધિ કરી. અસ્તુ. ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સિકલીગર ગેંગના એક સાગરીતને 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ. જે અન્વયે પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શનના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. ગડરિયાએ અલગ અલગ ટીમો બનાવી શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જે અંતર્ગત ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ ડી.એ. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે આજથી આશરે 5 મહિના પહેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થયેલ, જેમાં જસબીરસિંહ ટાંક નામનો ઈસમ સંડોવાયેલ છે, જે હાલ સાબુગઢ ઝુંપડપટ્ટીથી નીકળી GJ16 DN 0340 નંબરનું બાઇક લઈને શક્તિનાથ તરફ જઈ રહેલ છે. મળેલ બાતમીના આધારે સાબુગઢ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આગળ રોડ ઉપરથી આ ઈસમને ઝડપી લઈ તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ જસબીરસિંહ જોગિંદરસિંહ ટાંક રહેવાસી ગુલબાઈનો ટેકરો નવજીવન સ્કૂલ પાછળ કસક ભરૂચનો હોવાનું જણાવ્યું હતું. જેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવી ઘરફોડ ચોરી બાબતે સખત પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને આ ચોરી તેણે તથા બીજા 2 ઈસમો દ્વારા કરેલ હોવાની કબૂલાત કરેલ. આરોપી જસબીરસિંહ ટાંકને અટક કરી ગુના સમયે ઉપયોગમાં લીધેલ હોન્ડા સાઇન બાઇક તથા મોબાઈલ અને રોકડા 1300 મળી કુલ 56,300નો મુદ્દામાલ જપ્ત કરી તેના અન્ય 2 સાગરીતો સતવંતસિંહ ઉર્ફે સંતુ ગુરદાસસિંહ ટાંક રહેવાસી ગુલબાઈનો ટેકરો નવજીવન સ્કૂલ પાછળ કસક તેમજ તેજેન્દરસિંહ ઉર્ફે રોહિત રગબીરસિંહ ટાંક રહેવાસી બાજવા જિલ્લો વડોદરાને વોન્ટેડ જાહેર કરી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. ગુરુનો મહિમા દર્શાવતા ગુરુ પૂર્ણિમા પર્વની પરંપરાગત ભક્તિ ભાવના માહોલ વચ્ચે ઝઘડિયા પંથકમાં ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ વંદનાના પૂર્વ ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ઝઘડિયા ગુમાનદેવ મંદિર ખાતે ગાદીપતિ મનમોહનદાસજીના સાનિધ્યમાં ભક્તજનો દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનો દ્વારા આરતી તેમજ ભજન કીર્તન રમઝટ બોલાવીને ગુરુનો મહિમા દર્શાવતું ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું. આ પ્રસંગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉપસ્થિત ગુરુ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો. ગુરુ પૂર્ણિમા પર્વની ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. आज जब पूरा देश गुरु पूर्णिमा महोत्सव मना रहा है, तब मैं सभी देशवासियों को हनुमान जी की तरफ से शुभ आशीर्वाद देता हूँ तथा सभी मेरे गुरु भाइयों, संतों, महापुरुषों, विद्वजनों को मैं कोटि कोटि उनके चरणों में प्रणाम करता हूँ. आप सभी लोग गुरु भक्ति करते रहें और राष्ट्र और देश की उन्नति में सहभागिता
निभाएं, ऐसे हनुमान जी महाराज से मेरी प्रार्थना है। जय श्री राम। સિલિકા સેન્ડ પ્લાન્ટ એસોસિએશન દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મનસુખભાઈ વસાવા સતત 7મી વાર સાંસદ તરીકે વિજેતા થતા હોટેલ રિજન્ટા ખાતે તેઓના સત્કાર સમારોહનું આયોજન સિલિકા સેન્ડ પ્લાન્ટ એસોસિએશન રાજપાડી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજપાડી પંથકમાં આવેલ લગભગ 40થી 50 પ્લાન્ટના સંચાલકોએ હાજરી આપી હતી અને સિલિકા પ્લાન્ટને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ સાંસદ મનસુખભાઈ વસાવાને કરી હતી. સત્કાર સમારોહમાં પ્રમુખ રાકેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બધા જ લોકો રાજ્યના રાષ્ટ્રના વિકાસમાં પોતપોતાનું યોગદાન એમનું હોય એવા લોકો તરફથી આજે સન્માન થયું. હું એમનો આભાર માનું છું. એમના નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નો પણ એ યોગ્ય જગ્યાએ અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરીશું પણ છે. અને સરકારની સાથે રહીને તેઓ હંમેશા ચાલે છે. સરકારની આવકમાં હંમેશા વધારો થાય એવો એમનો સતત પ્રયાસ થાય છે અને આ એક પરિવારની ભાવનાથી તેઓ પોતપોતાના વ્યવસાયમાં આગળ વધે એ રીતના મેં પણ એમને શુભેચ્છા પાઠવી છે. અને આ વિસ્તારની અંદર, રાજપાડી વિસ્તારની અંદર સૌ બધા સાથે મળીને આ રાજપાડી એરિયાનો આસપાસનો વિકાસ થાય એના માટે પણ એમની અપીલ કરી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે હર હાથ કો કામ આપવાની વાત કરે છે, તો એમાં પણ આ લોકો ઘણા બધા લોકોને રોજગારી આપે છે. સ્થાનિક લોકો અન્ય લોકોને પ્રત્યક્ષ તો પૂર્વક રીતના ઘણા બધા લોકોને સિલિકાના ઉદ્યોગકારો કોઈને કોઈ રીતના રોજગારી આપે છે. એ વાતનો પણ ઉલ્લેખ કર્યો. અને જો આવનારા દિવસોમાં આ ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ થાય એવો મેં ઈચ્છે છે. શુક્લતીર્થના શાંતિ સમીર ખાતે ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શાંતિ સમીર શુક્લતીર્થ ખાતે માનનીય ગુરુજીના ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. બરોડાના 117 સ્થાપના દિવસની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત બેંકના અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં કેક કાપી બોરી ગામના ગરીબ બાળકોને સ્કૂલ કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આજથી બરાબર 117 વર્ષ એટલે કે 20 જુલાઈ 1908ના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ વડોદરા ખાતે માંડવી શાખા શરૂ કરીને બેંક ઓફ બરોડાનો પાયો નાખ્યો હતો. ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઈ હતી. ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણની યોજના લાવતા 19 જુલાઈ 1969માં બેંક ઓફ બરોડાનું પણ રાષ્ટ્રીયકરણ કરાયું હતું. આ દિવસને બેંક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે, જે અંતર્ગત ગઈકાલે ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામ પંચાયત નબીપુરના ડેપ્યુટી સરપંચ, સભ્યો, ગામના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાઈ. આ પ્રસંગે બેંક ઓફ બરોડા તરફથી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોને સ્કૂલ કીટનું બેંકોના બ્રાન્ચ મેનેજર સોનુકુમારના હસ્તે વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજરે બેંકને સહાય આપવા બદલ સૌ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. आज बैंक का 117वां फाउंडेशन डे था, जिसके उपलक्ष्य में हम लोगों ने पास के स्कूल में CSR एक्टिविटी के अंतर्गत बच्चों को स्टेशनरी आइटम, बैग और उससे रिलेटेड बुक्स सारे और स्वीट्स डिस्ट्रीब्यूट किए. साथ में यहाँ के जो लोकल कस्टमर हैं, यहाँ के जो ग्राम पंचायत के सदस्य हैं, सरपंच हैं, उप सरपंच हैं और जो भी सीनियर सिटीजन हैं, उनको ब्रांच में बुला के उनका अभिवादन किया है और केक कटिंग करवाया है. और बैंक हर साल एक मतलब अपने फाउंडेशन डे पे इस तरह की एक्टिविटी करती है अपने फाउंडेशन डे के उपलक्ष्य में. इसके लिए मैं सभी कस्टमर का धन्यवाद देता हूँ और उनको बधाई देता हूँ. इसी तरह हम अपने कस्टमर के सारी सुविधाओं का ख्याल रखेंगे और बेस्ट से बेस्ट सर्विस देने की कोशिश करेंगे. थैंक यू. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ
સોસાયટી લિમિટેડ ભરૂચની 57મી વાર્ષિક સાધારણ સભા ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉત તથા નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટ સિદ્ધરિયાએ આવેલા આમંત્રિત મહેમાનો, સભાસદો, સભ્યો, મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો, ધોરણ 10-12માં ઉત્તીર્ણ થયેલ બાળકો તથા માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. મંડળીની સભામાં મહેમાનો, આમંત્રિત મહેમાનો, સભાસદો, સન્માનીય સભ્યો, મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો, ધોરણ 10-12માં ઉત્તીર્ણ થયેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીઓનું તેમજ પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ મહેડા, અમિતસિંહ વાસદિયા, મુકેશકુમાર ડી ટેલર, સંજયકુમાર વસાવા વગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત્ત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોની મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાયું હતું. સાધારણ સભામાં ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ, મંત્રીઓ તેમજ ભરૂચ નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ભગવાને કોઈ સારા કામ કરવા માટે આપણે નિમિત્ત બનાવે છે. હું નથી કરતો, મેં નથી કર્યું, પણ પરમાત્માએ તમને આદેશ કર્યો. પરમાત્માએ એ કામ માટે આપણને નિમિત્ત બનાવ્યો. ને એમાં આપ સૌએ જ્યારે મારી નિમણૂક કરી હતી 1996માં ચેરમેન તરીકે, સતત 27 વર્ષ સુધી આ પ્રેરિત સોસાયટીનું કામ આપણે મને મારી કામવાળી સમિતિને સોંપ્યું. 27 વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી એ સાહેબશ્રીએ રજૂઆત કરીશ. 27 વર્ષ સુધી મારી સાથે કોઈ એવો કોઈ ઇસ્યુ પણ નથી કર્યો કે સાહેબ આમાં આપણી ભૂલ છે. ને એમાં જ કામ કરવાની મજા આવી જશે. મારા કર્મચારી રીતેશ, નરેન્દ્ર અને અન્ય કર્મચારીઓ પણ ખૂબ મનથી કામ કરે છે. ધર્મેન્દ્ર પીયું એટલા જ કંપની કામ કરે. આપણે બધાનું પણ લાગે છે મારા કર્મચારીઓ. એમને પણ આ સમયે હું બિરદાવું છું કે અમદાવાદ કેવું લીધો હતો સાહેબ, કે એમની જાણે નિમણૂક કરી બધાની. ત્યારે મારા કોઈ સંબંધી નતા, કે મારા કોઈ કુટુંબી નતા. સમાજમાંથી એક વ્યક્તિઓને જે ઉઠાયો સાહેબ એ તો મારા માટે કરવા આવ્યો. વાલિયાના ચોર આમલા ગામે સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા અને વાલિયા તાલુકાના ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવું ચોર આમલા ગામે સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે અખિલ બ્રહ્માંડના પર્વ એવા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મંદિરના ગાદીપતિ મહંત શ્રી 108 ભાવદાસજી સાહેબ, ગુરુ શ્રી ચતુરદાસજી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું. જેમાં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, રાજપાડી, ડેડિયાપાડા, અંકલેશ્વર, સુરત વિસ્તારમાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ ગુરુ ગાદીની સ્થાપના 1952માં સત્ય લોકવાસી દાદા ગુરુદેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ દ્વારા કરવામાં આવી હતી. જેની ગુરુ ગાદીની પ્રણાલી મુજબ આ ગાદી ઉપર ત્રીજા ગાદીપતિ મહંત શ્રી ભાવદાસજી સાહેબ બિરાજમાન હોય, જેઓ કલ્યાણ, માતા પિતા સેવા, વડીલોનું માન, વ્યસન મુક્તિ, શિક્ષિત જીવન, માનવ વચ્ચે પ્રેમ ભાવના જળવાઈ રહે તેવા પ્રયત્નો પોતાની વાણી તથા કાર્ય થકી કરતા રહ્યા છે. જે થકી કેટલાય પરિવારોને સુખમય, મુક્તિમય જીવન જીવવા માટેનું માર્ગદર્શન મળ્યું છે. ભાવદાસજી સાહેબ ગુરુગાદી ચોરામલા અને ભક્ત રાજેશભાઈ વસાવાએ પણ સાથ સહકાર આપ્યો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના ચેતનદાસ સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના ચેતનદાસ સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જેમાં મહાઆરતી, આશીર્વચન, મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ, નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નંદેલાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ત્યારે પૃથ્વી પર પર્યાવરણને સમતોલન કરવા વધુ વૃક્ષની જરૂરિયાત છે, જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ગ્રામ પંચાયતની સામે આવેલ તળાવની પાળે 50થી વધુ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પત્રકાર સ્વર્ગીય બાલકૃષ્ણ પાંડેના દુઃખદ નિધનના સમાચારને લઈ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે નંદેલાવ સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, ફોરેસ્ટ વિભાગના અધિકારી ડાભી, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે નંદેલાવ ગ્રામ પંચાયતના અમે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ગ્રામ પંચાયતના સભ્યોનો ઉત્સાહ તેમજ સરપંચશ્રી અને ગામ લોકોનો ખૂબ આનંદ મળેલો છે અમને. સાથે સાથે ગયા વર્ષે પણ જે અમે વૃક્ષારોપણ કર્યો હતો અને એનો નજારો તમે સૌ લોકો જોઈ રહ્યા છો. તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર દેશ હિતમાં ખૂબ સારો છે. જેવી રીતે જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે આપણી આબોહવાને શુદ્ધ કરવા માટે, ઓક્સિજન કરવા માટે વૃક્ષારોપણની પણ જરૂર પડે છે. જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે મા કે નામ એક વૃક્ષ વાવો, જેનો એક સૂત્ર છે એને સટાટ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ વૃક્ષ નીચે પરંપરાગત અમારું સક્રિય પત્રકાર સંઘ તરફથી પ્રોગ્રામો થશે એની હું ખાતરી આપું છું. આભાર. ઉમરપાડા તાલુકા મથક ખાતે ખેડૂતોએ મામલતદાર અને વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર સુપરત કરી ખેડૂતોને સમયસર વીજળી આપવાની માંગ કરી હતી. ઉમરપાડા તાલુકા અને માંગરોળ તાલુકાના ખેડૂતોની ઘણા સમયથી ફરિયાદ હતી કે અત્યારે ખેતીવાડીની લાઇટ સમયસર રહેતી નથી અને રાત્રે લાઇટનો સમય હોવાથી ચોમાસામાં જીવજંતુ અને જંગલ નજીક હોવાથી જાનવરોનો પણ ભય રહે છે, જેથી લાઇટનો સમય સવારે 8 વાગ્યાથી આપવામાં આવે એવી ખેડૂતોની માંગણી છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકો નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે આવેલો વિસ્તાર છે, છતાં અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળતું નથી અને બીજા વિસ્તારોમાં ખૂબ દૂર સુધી આ સિંચાઈનું પાણી જાય છે, જેથી આ વિસ્તાર સિંચાઈના પાણીનો લાભ નથી લઈ શકતો. એવામાં માત્ર આ વિસ્તારના ખેડૂતો ખાલી વરસાદી ખેતી પર જ નિર્ભર રહેશે. ત્યારે ડાંગર રોપણીના સમયમાં લાઇટ સમયસર નહીં આવતા સામાન્ય વર્ગનો ખેડૂતને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે, જેથી લાઇટનું મેન્ટેનન્સ સમયસર કરે તો આ તકલીફો આવે નહીં, જેથી રેગ્યુલર પાવર આપો અને 4 વાગ્યે પાવરની બદલે સવારે 8 વાગ્યાના પાવરનો સમય કરે એવી માંગણી કરવામાં આવી હતી. બહુ શરમજનક બાબત છે કે આવી બાબતોમાં અમને આવેદનપત્ર આપવું પડે છે. લોકોને સાંજે લાઇટ મળે છે, જે રાતે લાઇટ મળે છે એ કોઈ કામની નથી. માટે અમારી વિનંતી છે કે સવારે 8થી સાંજ સુધી લાઇટ આપે, જેથી રોપણીનો ટાઈમ છે તે ખેડૂતોને ઉપયોગી થાય લાઇટ, તેમજ રાતના જે તકલીફો પડતી છે ખેડૂતોને એ તકલીફોથી દૂર થાય. આજે અમે ઉમરપાડા જીએબી કચેરીએ પણ આવેદનપત્ર આપેલ છે કે જેથી લોકોનું પ્રશ્નોનું નિરાકરણ આવે. હું સ્નેહલ વસાવા. આજે અમે ઉમરપાડા મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકો એમાં અમે જ્યારે પ્રવાસે ફરતા હોય ત્યારે ઘણા ખેડૂતોની એવી ફરિયાદ હતી કે અત્યારે રોપણીનો સમય છે ત્યારે લાઇટ સમયસર અમને મળતી નથી. અને બીજો એ પ્રશ્ન કે 4 વાગ્યાથી ખેતીવાડીની લાઇટ આપે છે, તો સાંજના ટાઈમે લાઇટ આપે તો ખેડૂતો જ્યારે ખેતરમાં જાય છે ત્યારે જીવજંતુ હોય છે, સાપ હોય છે, જંગલના વિસ્તારના ગામો છે, ત્યારે બધી જ જાતનો ભય અહીંયા હોય છે. તો તેવા ટાઈમે રાતના પાણી ચલાવવા માટે અમે જઈ શકતા નથી. જોવા જઈએ તો ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે, તો આ સાઈડે જોવા જઈએ તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે. એ 2 નદીની વચ્ચે ઉમરપાડા અને માંગરોળ તાલુકો આવેલો છે. તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે. અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે. જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે
કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ 4 વાગ્યાથી જે મળે છે એ 4 વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે 8 વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ એવી અમારી માંગણી છે. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે ચાલતા નિઃશુલ્ક પાઠદાન કેન્દ્ર ખાતે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિઃશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે, જેમાં સમાજના વંચિત, શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરશે. આ નિઃશુલ્ક પાઠદાન કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મીટિંગ સ્વરાજ ભવન જંબુસર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા અતિથિ વિશેષ સ્થાને વડોદરાના અક્ષયભાઈ શાહ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાળંદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભરૂચ વિભાગ કાર્યવાહ રાહુલભાઈ ઠાકર તથા અગ્રણી નિલેશભાઈ ભાવસાર, દેવદત્ત પટેલ, અજીતભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પાઠદાન કેન્દ્રના બાળકોએ તેમને અભ્યાસ કરાવતા ગુરુજનોનું તિલક કરી પુષ્પો અર્પણ કરી પૂજન કર્યું. સાથે બાળકોએ સમૂહમાં શ્લોક ગાન કર્યું હતું. પાઠદાન કેન્દ્રમાં આવતા તમામ બાળકોને રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન્સિલ તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સ્નેહલબેન મકવાણાએ શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયથી સમાજ ઉત્થાનના આ કાર્યને બિરદાવ્યું હતું અને પાઠદાન કેન્દ્રમાં સેવા આપતા શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન, સહાય સેવા, એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન સેવા, આયુર્વેદિક પેટી સેવા જેવા વિવિધ સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. અંતે સૌ કલ્યાણ મંત્ર કરી છૂટા પડ્યા હતા. આપણને એવું લાગે કે આ જંબુસરનું ગૌરવ વધશે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ બાળકી આગળ બધા જ એવા છે, પણ એક આપણે ફક્ત સેમ્પલ જોયું, બાકી અંદર ઘણા બધા આની અંદર સેમ્પલ પણ એવા તૈયાર થવા જઈ રહ્યા છે. એના મા બાપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એકદમ ભય વગર ફર્સ્ટ ક્લાસ, અને કહે છે ને બોલે એના બોર વેચાય. બેન જે દીકરી છે ખૂબ સારું બોલી, તો હું ખાસ તો સરસ્વતી વિદ્યા મંદિરના તમામ શિક્ષકોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. કારણ કે સૌથી વધારે વાલીને સ્કૂલ કરતા છે ને એ ટ્યુશન ક્યાં કરશે એની ચિંતા હોય. સ્કૂલમાં ભણ્યા પછી સૌથી મોટી ચિંતા જો વાલીને હોય તો એ ટ્યુશનની હોય છે, પછીના પાઠની હોય છે. તો જ્યારે આ સંઘ દ્વારા, આરએસએસ દ્વારા, રેવા સેવા સમિતિ દ્વારા સરસ મજાનું એક આયોજન થઈ રહ્યું છે. મને હમણાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આવી જ એક પરીક્ષા મેં પહેલા પણ આપી હતી ધોરણ 6 માં, પરંતુ તેમાં મેં મારા જે સફળતાની ઊંચાઈઓ ચૂમવામાં થોડીક પાછળ રહી ગઈ હતી. તે આ પરીક્ષા ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે, જેમ કે અત્યારનો યુગ ખૂબ સ્પર્ધાત્મક બની ગયો છે, અને આ સ્પર્ધાત્મક યુગમાં જો આપણે આગળ રહેવું હોય, જો બધાની સાથે હાથ મળાવીને ચાલવું હોય, તો આપણે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડશે. આ પરીક્ષામાં જે મેં સફળતા મેળવી તેની પાછળનું જો કોઈ રીઝન હોય, કોઈ કારણ હોય, કોઈ રહસ્ય હોય, તો તે મારા માતા પિતા અને મારી શાળા એટલે કે શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના શિક્ષકો છે. સાથે સાથે જે બાળકો અત્રે પાઠદાન કેન્દ્રમાં આવે છે તેઓનું બેગ વિતરણ પણ કરવામાં આવેલું છે. બેગની સાથે એનો કંપાસ બોક્સ અને નોટ છે, પેન્સિલ છે, આ પ્રકારના સાધનોની કીટ એ બાળકોને આપવામાં આવેલી છે. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય ડી.કે. સ્વામી શ્રી તથા આ રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ વાળંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા અને સંસ્કાર અને શિક્ષણ આ બંનેનું સમન્વય આજરોજ જોવા મળ્યું. અને આ ગામમાં એટલે આ કાર્યક્રમમાં જે પાઠદાન કેન્દ્ર ચાલે છે છેલ્લા 1 મહિનાથી ચાલે છે અને લગભગ 14 ગામના બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને તેનો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે આ પાઠદાન કેન્દ્રમાં
વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અમે નિમણૂક કરેલી છે કે જે આ વંચિત, શોષિત અને ઉપેક્ષિત સમાજ જે છે, જેને ખરેખર શિક્ષણની જરૂર છે, તો આવા બાળકોને શિક્ષણનું પૂરું પાડવા માટે અમે વ્યવસ્થા ઊભી કરેલી છે. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત SVEM ગુજરાતી માધ્યમિક શાળામાં શનિવારના રોજ ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરી વ્રત ઉત્સવની ઉજવણી ખૂબ જ દબદબાભેર કરવામાં આવી હતી. SVM ગુજરાતી માધ્યમિક શાળાના પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમા ગૌરી વ્રત ઉત્સવ કાર્યક્રમમાં શાળાના શિક્ષિકા અમીષાબેન સુરતીએ મુખ્ય મહેમાનનું પદ શોભાવ્યું હતું. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના સફળ માર્ગદર્શન હેઠળ સનિષ્ઠ શિક્ષકોના સથવારે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગે નાટક, ગીત, થાળી શણગાર, ટોપલી શણગાર, બુકે મેકિંગ, બંગડી શણગાર, ફ્રૂટ અને સલાડ, ડેકોરેશન, આરતી શણગાર, ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિર્ણાયકે સુંદર ન્યાયિક નિર્ણય સાથે પ્રથમ 3 વિજેતા જાહેર કરી શર્ટી અને ઇનામ એનાયત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા તરુલતાબેનને કર્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમમાં સૌનો અનેરો ઉત્સાહ, આનંદની લાગણી વર્તાતી જોવા મળી હતી. અંતે ખાલી એટલું જ કહીશ કે જ્યારે એપીજે અબ્દુલ કલામ મારા પોતાના એક સારા વાચક લેખક છે, અથવા તો તમે સાયન્ટિસ્ટ, રિસર્ચ ટીચર, જે કાંઈ પણ બાળકોની સાથે કઈ રીતે તમારે વાતચીત કરવી, કઈ રીતે એમની સાથે વ્યવહાર કરવો, એનો માટે હું સૌથી વધારે એપીજે અબ્દુલ કલામને માનું છું. ને એમના એક વિદ્યાર્થી સાથેના વાતચીત, વાર્તાલાપનો એક પ્રસંગ છે, જેમાં એમણે તમારા માટેના સફળતાના 5 મંત્રો કીધેલા છે, જે તમારે મારી સાથે બોલવાના છો. બોલશો? એકદમ જુસ્સા સાથે. પહેલું મંત્ર છે અને આ જીવનભર યાદ રાખજો, ગમે તે પરીક્ષામાં કામ લાગશે. પહેલું મંત્ર છે મારું ધ્યેય મહાન હશે. બીજું મંત્ર હું સતત જ્ઞાન પ્રાપ્ત કરીશ. ત્રીજું હું હંમેશા ધીરજ અને સફળ રહીશ. ચોથું હું હંમેશા ખૂબ જ મહેનત કરીશ. અને સૌથી છેલ્લું હું હંમેશા દરેકનો પર્યાવરણ કે મારી આસપાસના વ્યક્તિઓનો આભાર માનીશ. થેન્ક યુ સો મચ. ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રવણ શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે અજ્ઞાન રૂપી જ્ઞાનને દૂર કરનાર અને પ્રકાશ ફેલાવનાર. શ્રવણ શાળા લિંક રોડ ખાતે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણીના ભાગરૂપે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી. ગુરુ શિષ્યની નાટિકા આરુણી ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવી. ગુરુ પૂજન વર્ગના મોનિટર દ્વારા કરવામાં આવ્યું. નાટક દ્વારા પ્રાચીન સમયમાં ગુરુ શિષ્ય આદરભાવ, સેવાભાવ વગેરે જેવા ભાવ નાટિકા દ્વારા સમજાવવામાં આવ્યા. વેશભૂષા ઋષિમુનિ શિષ્ય ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ શિક્ષિકા બેલાબેન પટેલે ગુરુવંદના ગીત દ્વારા આશીર્વચન આપ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા અને શાળાના અધ્યસ્થાપક સ્વર્ગીય કિરણ બિનીવાલેની તસવીરને પુષ્પાંજલિ કરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રાચીન 4 વેદો વિશે માહિતી આપવામાં આવી. શાળાના આચાર્ય સુનિલભાઈ ઉપાધ્યાયનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો અંકિતાબેન રાણા, વૈશાલીબેન ગજ્જર દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન દિને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચના તવરા રોડ પર આવેલ સહજાનંદ એવન્યુ ખાતે નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તુલસીધામ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન સવારે 10 થી 1 કલાક દરમિયાન કરવામાં આવ્યું, જેનો 80 થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે જુઈ મેળો અંતર્ગત મહિલા કવયિત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 36 કવયિત્રીઓએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચના કવયિત્રી કિરણબેન જોગીદાસ રોશનને આમંત્રણ મળ્યું, જેમાં એમણે પોતાની કાવ્ય રચનાઓનું પઠન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન વિશ્વ ભારતી સંસ્થાન અને જુઈ મેળાના જનેતા અને પ્રણેતા શ્રી ઉષાબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્ય શાહ તેમજ મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ દ્વારા જુઈ મેળાને ખૂબ સરસ આવકાર અને પ્રોત્સાહન મળ્યું હતું. સૂરજને પણ સતાવે છે સપના વિહામણા, ને મૂર્તિ બની પૂજાવું સહેલું નથી અહીં. મૂર્તિ બની પૂજાવું સહેલું નથી અહીં. સહેવા પડે છે કેટલી ટીકાના ટાંકણા. સહેવા પડે છે કેટલી ટીકાના ટાંકણા. ને અંતિમ શેર છે કે બાજી સમયની બંધ અને અસ્તિત્વ દાવ પર. બાજી સમયની બંધ અને અસ્તિત્વ દાવ પર. જીતી જવાની પણ અહીં બાવન છે ધારણા. જીતી જવાની પણ અહીં બાવન છે ધારણા. ઘર છોડીને ફળીએ બેઠા. ઘર છોડીને ફળીએ બેઠા. સપના જઈ જળજળીએ બેઠા. આભ સમેટી આખે આખું. આભ સમેટી આખે આખું. બે પારેવા નળીએ બેઠા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી. વિવિધ સ્થળે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીના આયોજન. સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી. ગુરુ દર્શન અને આશીર્વાદ માટે અગ્રણીઓ સહિત શિષ્યો ઉમટ્યા. ભરૂચના નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી. જૂના બોરવાઠા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે ઉજવાયું. એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન તેમજ ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોએ સાંસદને ચૂંટણી સમયનું વચન યાદ કરાવ્યું. 500 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સાંસદને આવેદનપત્ર પાઠવી જમીન વળતર માટે રજૂઆત. સાંસદની જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆતની ખાતરી. અંકલેશ્વરની રાજુપડા ચોકડી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે એક ઝડપાયો. ગુનાને અંજામ આપે તે પૂર્વે એલસીબીની ટીમ ત્રાટકતા એક ફરાર. પિસ્તલ, 14 કાર્ડિસ તેમજ બાઇક સહિત 71,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત. એકતાનગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનો પ્રારંભ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમારા દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે. ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અનિયમિત પગારથી કંટાળી આમોદ પાલિકા સફાઈ કર્મીઓ ઉપવાસ પર. મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.